ભુજ કલેક્ટરને મહેશ્વરી સમાજ દ્વારા પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની જન્મ જયંતિની ફરજિયાત રજા જાહેર કરવા આવેદનપત્ર અપાયું. કચ્છ કલેક્ટર શ્રીને મહેશ્વરી સમાજ દ્વારા પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની જન્મ જયંતિની ફરજિયાત રજા કરવા માટે મોટી સંખ્યામાં વિવિધ 100 જેટલા આવેદનપત્ર આપવામાં આવેલ છે. અને આવેદનપત્રમાં જણાવેલ કે જો આજ મહિનામાં પવિત્ર માઘ માસમાં જો સરકાર જાહેર રજા રાખે નહીં તો કચ્છના તમામ ટોલ ગેટ તેમજ કચ્છના મુખ્ય હાઈવે ઉપર ચક્કાજામ કરવામાં આવશે. કારણ કે વર્ષ 2016થી મહેશ્વરી મેઘવાળ સમાજ સરકાર પાસે જાહેર રજા બાબતે માંગણી કરી રહી છે. પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યમાં 15 થી 16 લાખ જેટલી મહેશ્વરી મેઘવાળ સમાજની વસ્તી છે. તેમ છતાં પણ ન્યાય માટે રોડ ઉપર ઉતરવું પડે છે. એ કેટલું યોગ્ય છે? જે બાબતે સરકાર વિચાર વિમર્શ કરે એવી આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે. અને કલેક્ટર સાહેબ શ્રી ખાતરી આપે છે કે આ તમારી યોગ્ય માંગણી આજે જ સરકારમાં પહોંચાડશું. અને આજે આવેદનપત્ર આપવા માટે નરેશભાઈ મહેશ્વરી, હિતેશભાઈ મહેશ્વરી, મયુર બળિયા, લખન ધુવા, ચંદ્રવા ધામના પ્રમુખ લાલજી માતંગ, મતાઈ દેવ તપોભૂમિ પ્રમુખ લચ્છુદાદા લાલણ, ગેભી મતિયાદેવ જાગીરના પ્રમુખ કાંગજીભાઈ ભારડિયા, મેઘપર ગ્રામ પંચાયતના સરપંચ નાગસીભાઈ ફફલ, ટુંડા મહેશ્વરી સમાજના પ્રમુખ કમુભાઈ કોચરા, આશાબેન ફફલ, પ્રેમીલાબેન મહેશ્વરી, ટુંડા મહેશ્વરી મહિલા ગ્રુપ, આરતી મહેશ્વરી, મથડા ગ્રામ પંચાયતના મહિલા સભ્ય કરશન ધનજીભાઈ આયડી, પ્રમુખ શ્રી ભુજ મામે મહેશ્વરી સમાજ હિરેન કરશનભાઈ આયડી, મહામંત્રી શ્રી ગુજરાત પ્રદેશ મહેશ્વરી યુવા સંગઠન લાલજીભાઈ સિંચ, મોટી ખાખરના ખીમજીભાઈ ગચા, નીલેશ લાલણ, જિલ્લા પંચાયત સભ્ય નારાયણભાઈ બળિયા, કાનજીભાઈ સીજુ, મહેન્દ્ર બળિયા, કિશોર સીજુ, હરેશ મોથારિયા, આણદા માતંગ, વાલજી માતંગ, ક્ષત્રિય સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં મહેશ્વરી સમાજના ભાઈઓ તેમજ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ખૂબ આક્રોશથી રજૂઆત કરવામાં આવી હતી. મારું નામ મયુરભાઈ મહેશ્વરી, અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેના. આજે આપના માધ્યમથી જણાવવાનું કે કચ્છ જિલ્લામાં કલેક્ટર કચેરી મધ્યે પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની જન્મજયંતિની ફરજિયાત રજા માટે સમસ્ત મહેશ્વરી સમાજ મહિલાઓ સાથે અને ગુજરાત પ્રદેશ પ્રમુખ તેમજ કચ્છ જિલ્લાના ધર્મગુરુઓ ક્ષત્રિય સમાજ સાથે જ્યારે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે કચ્છ ગુજરાત ઇતિહાસમાં જ્યારે મહારાષ્ટ્ર હોય, જામનગર હોય ત્યારે કચ્છથી કરી અને સિંધ પાકિસ્તાન સુધી મહેશ્વરી મેઘવાળ સમાજની વસ્તી બહોળા પ્રમાણમાં હોય અને કચ્છ જિલ્લામાં 7 થી 8 લાખની વસ્તી હોય. સમગ્ર ગુજરાત રાજ્યમાં 15 થી 16 લાખની વસ્તી હોય અને પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની જન્મજયંતિની રજા માટે ગુજરાત સરકાર પાસે સમાજને આંદોલનો કરવા પડે, રોડ ઉપર ઉતરવું પડે, એક શરમજનક બાબત છે. તો આ બાબતે આપના માધ્યમથી જણાવીએ છીએ કે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. કલેક્ટરશ્રીએ ખાતરી આપી છે કે આજે જ આપની રજૂઆત ગુજરાત સરકાર પાસે મોકલી આપશું અને જો આ બાબતે આજ મહિનામાં, આજે પવિત્ર મહિનું જ્યારે માઘ માસ મહિનું શરૂ થઈ રહ્યું છે, જો કદાચ આજ મહિનામાં ગુજરાત સરકાર અમારી યોગ્ય માંગણીને નહીં સ્વીકારે તો કચ્છનું સામખિયાળી ટોલગેટ હોય, કચ્છનું સામત્રા ટોલગેટ હોય, કચ્છનું મોખા ટોલગેટ હોય કે કચ્છનો મુખ્ય જે હાઈવે રોડ હોય એ અમે ટૂંક જ સમયમાં ગમે ત્યારે સરકારને જાહેર કરી અને બંધ કરશું. કારણ કે સરકાર 2016થી અત્યાર સુધી અન્યાય કરી રહી છે અને મહેશ્વરી મેઘવાળ સમાજ સરકાર પાસે ન્યાય માંગે છે, હક માંગે છે, ભીખ નથી માંગતું. તેમ છતાં પણ સરકાર આંખ આડા કાન કરી અને અમારી સમાજ સાથે જે અન્યાય કરે છે અમે નહીં ચલાવીએ. તો અમારી આ યોગ્ય માંગણીને સરકાર સ્વીકારે એવી આપના માધ્યમથી અમારી માંગણી છે. કલેક્ટર સાહેબે કીધું છે કે આજે આપ જે તમારી રજૂઆત છે આવેદનપત્ર દ્વારા એ અમે આજે જ ગુજરાત સરકારમાં મોકલી આપશું અને ત્યાંથી જે યોગ્ય નિર્ણય આવે એ પ્રમાણે અમને આશ્વાસન. આવેદનપત્રમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ નરેશભાઈ, લખનભાઈ, હિતેશભાઈ, મહિલામાંથી આશાબેન તેમજ મથડાથી પણ, ટુંડાથી પણ બહેનો આવી છે, તેમજ ક્ષત્રિય સમાજના લોકો પણ જોડાયા છે, તેમજ તમામે તમામ જાગીરોના પ્રમુખો જોડાયા છે. એમના આવેદનપત્રો પણ અમારી સાથે રહ્યા છે અને કલેક્ટરશ્રીને આપ્યા છે. આજરોજ કલેક્ટર સાહેબશ્રીના મારફતે ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી તેમજ મુખ્યમંત્રી સાહેબશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યો છે, જેનામાં એક જ માંગ છે કે અખિલ કચ્છ ગુજરાત તેમજ ભારતમાં વસતા મહેશ્વરી મેઘવાળ સમાજના ઈષ્ટદેવ પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની જન્મ જયંતિ ઉપર એક જે મરજિયાત રજા જાહેર થયેલ છે સરકાર શ્રી દ્વારા, તેને ફરજિયાત કરવામાં આવે. કારણ કે ધણી માતંગ દેવ એ એક ક્રાંતિકારી તેમજ સર્વ સમાજ માટે પ્રજાના હિતે અને મનુષ્યના સારા જીવન માટેના એક કાર્યો એમણે ખૂબ મોટા કરેલા છે.
એમનો ઇતિહાસ ખૂબ એક મોટું રહ્યું છે. કચ્છ ગુજરાતમાં તેઓના કામગીરી અને સમાજની એક લાગણી અને એના સાથે સાથે ક્ષત્રિય સમાજના પણ તે ધર્મગુરુ છે. કચ્છની પણ આપણે વાત કરીએ તો જે પણ રાજ સિંહાસન ઉપર રાજા બેસે તો ત્યારે પ્રથમ માતંગ દેવ તેમને પોતાના રક્ત તિલકથી એમને તિલક કરતા. તો એવું એક મોટું એક એમનું ઇતિહાસ છે અને એમની એક મોટી ગાથા છે જે ક્યાંક ને ક્યાંક છુપાઈ રહી છે. એક આજે પણ કચ્છ ભરની વાત કરીએ કે ગુજરાત ભરની વાત કરીએ તો લાખોની સંખ્યામાં મહેશ્વરી સમાજ, મેઘવાળ સમાજ વસી રહ્યો છે જે દાદાને માની રહ્યો છે. એ સાથે આપણે અબડાસાનો મતિયાદેવનો પણ મેળો જોઈ શકીએ છીએ કે એક મહેશ્વરી સમાજના મેળામાં 5 થી 7 લાખની સંખ્યામાં લોકો ત્યાં ઉમટતા હોય અને દાદાની જે શ્રદ્ધા સાથે તેમને પૂજતા હોય તો ચોક્કસપણે શ્રી ધણી માતંગ દેવ જન્મ જયંતિ નિમિત્તે જાહેર ફરજિયાત રજા થાય તેવી માંગ સાથે અમે કલેક્ટર કચેરી આવ્યા હતા. અમારી સાથે ધર્મગુરુઓ, ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ અન્ય સમાજના આગેવાનો સાથે અમારી સમાજના દરેક હોદ્દેદારો જોડાયા અને એક જ માંગ કરી છે કે આ દિવસે ધણી માતંગ જન્મ જયંતિની રજા જાહેર થાય, જે ફરજિયાત રજા જાહેર થાય.